નમસ્કાર દોસ્તો આજનો વિષય છે સંઘર્ષ કેવો સંઘર્ષ? જિંદગી જીવવાનો સંઘર્ષ, સક્સેસ થવાનો સંઘર્ષ, બીમારીઓનો હરાવવાનો સંઘર્ષ અને સક્સેસ જિંદગી જીવવા માટે જે સંઘર્ષ કરવો પડે છે એ સંઘર્ષ. પણ એ સંઘર્ષ આપણે કોની જોડેથી શીખીશું? તો એ સંઘર્ષ આપણે આપણી જનેતા જોડેથી શીખીશું, આપણી માતા જોડેથી શીખીશું, આપણી જન્મદાતા જોડેથી શીખીશું. કેમ એમની જોડેથી શીખવાનું છે? કેમ કે સૌથી મોટી યોદ્ધા, આખી દુનિયાની સૌથી મોટી યોદ્ધા माँ હોય છે. इन लोगों के बारे में मत सोचो, कोई तुमसे ज्यादा ताकतवर नहीं. इस दुनिया में सबसे बड़ा योद्धा माँ होती है. આજનો વિડીયો તમે આખો જોઈ લીધો ને તો તમારા આંખના આંસુ નહીં રોકી શકો. કેમ કે જ્યારે મને પણ આ વાતની પહેલી વાર જાણ થઈ ત્યારે હું મારા આંખના આંસુ નહોતો રોકી શક્યો. બહુ શાંતિથી અને સાયન્ટિફિક રીતે આ વસ્તુને સમજજો. દોસ્તો, જ્યારે એક મા બાળકને જન્મ આપે છે ત્યારે એને 57 ડેલ જેટલું દર્દ થતું હોય છે. 57 ડેલ દર્દ એટલે 20 હાડકાનું ફ્રેક્ચર એક સાથે થાય એને 57 ડેલ જેટલું દર્દ કહેવાય. મેડિકલ સાયન્સ એવું કહે છે કે કોઈ પણ વ્યક્તિ 45 ડેલથી આગળનું દર્દ સહન નથી કરી શકતો. તો માતા 57 ડેલનું દર્દ કઈ રીતે સહન કરી જાય છે? આ એના સંઘર્ષની કહાની છે. કેમ કે એનો લક્ષ્ય એક જ હોય છે. એણે દર્દ માટે ક્યારેય વિચાર્યું નથી. એણે ફક્ત એક જ વસ્તુ વિચાર્યું છે કે મારું બાળક સ્વસ્થ રહેવું જોઈએ, મારું બાળકને મારે જન્મ આપવો છે. અને ત્યારે કુદરત પણ એ બાળકની અંદર જીવ પૂરે છે. દોસ્તો, એટલે જ માને ભગવાન કહેવામાં આવી છે. સૌથી પહેલાં આપણા ભગવાન કોણ? આપણા માતા અને પિતા. પણ માતા અને પિતામાં પણ પહેલું માને સ્થાન આપવામાં આવ્યું છે. કોઈ એમ નથી કહેતું કે પિતા અને મા. ના, માતા પિતા શબ્દ વપરાય છે. આજે આ સંઘર્ષની કહાની છે. આ સંઘર્ષને જો શાંતિથી તમે સમજી લીધો તો તમે કોઈ પણ દર્દને ઝેલવાની તાકાત લઈ લીધી અને એ સંઘર્ષમાંથી તમે બહાર નીકળી ગયા. દોસ્તો, જ્યારે 20 હાડકાનું ફ્રેક્ચર, આપણને એક હાડકાનું ફ્રેક્ચર પણ થાય છે તો આપણને કેટલી બધી તકલીફ થતી હોય છે. અને 20 હાડકાનું ફ્રેક્ચર સહન કરીને જો આ માનવ શરીર આપણને માતાએ ગિફ્ટ આપ્યું અને આને આપણે બીમાર પડવા દીધું, આને ડાયાબિટીસ થવા દીધો, આમાં બીપી થવા દીધું. કેમ દોસ્તો? કિડની ફેલ થઈ ગઈ, હાર્ટ ફેલ થઈ ગયું, બાયપાસની વાત આવી ગઈ. કેમ આવું થાય છે? આ વસ્તુને તમે સમજો કે આ માનવ શરીર માટે એક વ્યક્તિનું જે મોટું બલિદાન છે, આપણી માતાનું જે મોટું બલિદાન છે. હવે એ બલિદાનને આજે આપણે વિસ્તારથી ઝીણવટપૂર્વક સમજીશું કે જ્યારે તમને જન્મ આપી દે છે ત્યારે માતાનો રોલ પૂરો નથી થઈ જતો. એ પછી એની જવાબદારીઓ બહુ જ વધી જાય છે. અડધી રાત્રે તમે પથારી પલાળી તો તમને એ બદલાવવું, કપડાં એ પોતે ભીનામ સૂઈ જશે, તમને કોરામ સુવાડશે. અડધી રાતે તમે એમ કીધું કે રોવો છો તો એને એવું થાય છે કે મારા બાળકને ભૂખ લાગી હશે તો તરત જ તમને છાતીએ વળગાડે છે. એ એવું કહે છે કે ના, અત્યારે મારો સુવાનો ટાઈમ છે, મને સુવા દે, કાલે સવારે. એવું કશું નથી કહેતી. પણ આ સંઘર્ષ, આ તાકાત ફક્ત એક મા જોડે છે. અને એ માના અંશ છો તમે તો તમારી જોડે એની અડધી તાકાત તો હશે ને. 10 હાડકાનું ફ્રેક્ચર થાય એટલી તો તાકાત હશે તમારામાં સહન કરવાની. દોસ્તો, આ બહુ જરૂરી મુદ્દો છે. બહુ ધ્યાનથી સમજજો. એ સંઘર્ષ, એ માએ જે સંઘર્ષ કરીને તમને આજે માનવ શરીર આપ્યું છે એને બહુ જ તકલીફો પડી છે. અને જ્યારે તમે બીમાર હોવ છો, જ્યારે કોઈક વસ્તુથી પીડાતા હો છો, એવું નથી કે આ એકલી બીમારી માટેનું કામ છે. જ્યારે તમે તમારા બિઝનેસની અંદર કોઈ સંઘર્ષ કરતા હો છો અને ત્યારે જો તમને આ વિચાર આવી ગયો ત્યારે તમને એવું થશે કે ના, હજી હું કામ કરીશ, સક્સેસ માટે હજી કંઈક જરૂર છે તો હજી હું કામ કરીશ. એ ભાવના તમારામાં આવી જશે. કારણ કે દુનિયાની સૌથી મોટી યોદ્ધા એ મા છે. માને એવી ક્યારેય શરમ નથી આવી. માએ તમારું જાજરું બાથરૂમ બધું સાફ કર્યું છે, એને ત્યારે શરમ પણ નથી આવી કશે. કોઈ જ વાતે તમારે જોડે ડિસિઝનમાં એ પાછળ નથી પડી. જ્યારે તમે કીધું ત્યારે તમારી પાછળ એણે કામ કર્યું. અને કેટલો સંઘર્ષ, અનબિલીવેબલ, અનકન્ડિશનલી સંઘર્ષ કર્યો છે અને તમે આ શરીરને બીમાર પડવા દીધું. હવે એક વસ્તુ સાથે માને કમ્પેર કરો. તમારી અંદર આળસ છે. બહુ ધ્યાનથી સમજો. તમારી અંદર આળસ છે. શું આપની માએ એવી આળસ કરી હોત કે રાત્રે આ તો 2 વાગે જમવાનું માગે છે તો
પણ માએ એવું નહીં કર્યું. માએ તરત જ રાત્રે 2 વાગે 3 વાગે, દિવસે 2 વાગે 3 વાગે તરત જ તમે રોયા છાતી વળગાડી દીધા. શું તકલીફ હશે મારા બાળકને? તમે બોલી બી નહોતા શકતા, છતાં પણ તમારી વાતોને એ સમજી લેતી અને એ માં કમ્પ્લીટ કરતી. દોસ્તો, હું આ જ મિશન લઈને ચાલ્યો છું કે જે તમારાથી અજાણતા થયું છે, એટલે જ હું કહેતો હોઉં છું ઘણીવાર કે જાણે અજાણે કુદરતના નિયમોનું ઉલ્લંઘન એટલે રોગ. જો તમારામાં રોગ આવ્યો છે, કોઈ ની રિપ્લેસમેન્ટ હોય, કમરના દુખાવા હોય, કિડનીની તકલીફ હોય, હાર્ટની તકલીફ હોય કે માઇગ્રેન હોય, કોઈ પણ તકલીફ હોય, તો એ તકલીફ તમે આવા કેમ લીધી? તમે કંઈક સિદ્ધાંતો વિરુદ્ધ જીવન જીવ્યા છો, ત્યારે જ તમને આ તકલીફ આવી છે. અને તમે એનો ઈલાજ ઓપરેશનોમાં ગોતો છો. ઓપરેશન ઘાતક પણ હોય છે અને આડઅસરવાળા પણ હોય છે. તો મારી જોડે એવા રસ્તા છે. દોસ્તો, હું તમને મારો પરિચય આપી દઉં. હું આર ભટ્ટ છેલ્લા 16 વર્ષથી દવા તેમજ ઓપરેશન વગર સંપૂર્ણ દર્દીઓને રોગ મુક્ત કરવાનું કામ કરું છું. અને ઘણા બધા દર્દીઓને રોગમાંથી કાઢી બી નાખ્યા છે બહાર. બહુ જ સ્વસ્થ જીવન જીવે છે લોકો. એ લોકો આ કહાનીને સમજ્યા કે માનો આટલો બધો સંઘર્ષ હતો મારી પાછળ, તો મારે પણ એ સંઘર્ષ કરવો પડશે. કેમ આળસ આવે મને? એ આળસને ખંખેરવી પડશે. પણ એ આળસ તમે ક્યારે ખંખેરી શકશો? જ્યારે તમે તમારી માતાને સમર્પિત થશો કે હે માં, આજે મારી તમને એક હાથ જોડીને રિક્વેસ્ટ છે કે તમે બધા જ તમારી માં હયાત છે કે નથી? મારી પોતાની માં હયાત નથી, પણ હું મારી માતાને ફોટા જોડે જઈને બી એને કહું છું કે માં, તમે મને જન્મ આપ્યો, એ જન્મને મારે સાર્થક કરવાનો છે. મારે એવા કામ કરી બતાવવાના છે કે જેથી બધા લોકો મને એવું કહી શકે કે ધન્ય છે તમારી જનેતા. એ મિશન લઈને ચાલ્યો છે. એટલે જ બધા લોકોને દર્દમાંથી બહાર કાઢવાનું કામ કરું છું. કારણ કે મને એ જ લોકો બોલાવે છે જે લોકો ભયંકર દર્દથી પીડાતા હોય, બીમારીઓથી પીડાતા હોય, અનેક પ્રકારના ખર્ચા કરી ચૂકેલા હોય અને છતાં પણ એ લોકોને રિઝલ્ટ ના મળ્યું હોય. ત્યાં આગળ હું એક આગવી સૂઝથી અંદર કામ કરીને એ લોકોને રિઝલ્ટ લાવું છું. અને મેં બધામાં જોયું છે કે 4 પ્રકારની જે હેલ્થ છે એમાં ક્યાંય કામ થતું જ નહીં. માત્ર એક જ હેલ્થ ઉપર કામ થાય છે. જો તમારી માતા કશું ભણેલી નથી પણ 4 પ્રકારની હેલ્થ ઉપર તમારી ઉપર કામ કરે છે. તમે ફિઝિકલી બાથરૂમ ગયા કે લેટ્રિન ગયા તો એ બદલાવે છે, પણ તમને છાતી વરગાડીને હૂંફ, તમારા માથે એક સરસ ચુંબન કરે છે, તમને એક માથે હાથ ફેરવે છે, કેટલું બધું કરે છે માં. તો એ કઈ હેલ્થ છે? એ મેન્ટલ હેલ્થ ને ઇમોશનલ હેલ્થ તમારી મજબૂત કરે છે. તમારા પ્રેમનો પહેલો સ્પર્શ તમારી માં આપે છે. જુઓ તમે, એ કેટલી મોટી વાત છે. અને જો એ વાતને તમે સમજી ગયા તો તમે રિવર્સ ગિફ્ટ આપવાનો સમય છે કે એ માએ જે તમને શરીર આપ્યું, જે સંઘર્ષ તમે કર્યો, તો તમારાથી કેટલા લોકો તમે ખુશ કરી શકો છો. કેમ આળસ રાખો છો? કઈ વાતની આળસ રાખો છો? એ માનો આટલો સંઘર્ષ છે. અને મેં તો બહુ દુઃખ સાથે મારે કહેવું પડે છે, ઘણી લેડીઝની હું અત્યારે ટ્રીટમેન્ટ કરતો હોઉં છું, તો એ લોકોને ની રિપ્લેસમેન્ટની કંઈ તકલીફ હોય કે કમરના દુખાવાની તકલીફ હોય તો એ લોકો કહેતા હોય છે કે સાહેબ અમને આમાંથી બહાર કાઢો. તો હું એમને કહેતો હોઉં છું હું તમને બહાર કાઢી શકીશ, પણ તમે આ બીમાર જ કેમ પડ્યા પહેલાં? કે તમે લેડીઝ છો, તમે ખુદ 2-3 બાળકને જન્મ આપ્યો છે કે એક બાળકને જન્મ આપ્યો છે, તો તમે માં બનીને તમે એવું શું કામ કરો છો કે આ શરીર પાછળ જેમ મેં મારા બાળકો પાછળ સંઘર્ષ કર્યો છે એમ મારા આ માનવ શરીર પાછળ મારી માએ પણ સંઘર્ષ કર્યો છે. તો શું કરવા બીમાર પડવા દીધું આને? શું એવી ભૂલો કરી? અને એટલે જ હું કહું છું કે મારી ટ્રીટમેન્ટ લીધા પછી આ જીવન તમે રોગમુક્ત રહેશો. કેમ કે બીમારીઓનું મેઇન કારણ જે હોય એ દૂર કરવામાં આવે છે અને દરેક વ્યક્તિ પાછળ અલગ અલગ હોય છે. એ અમે અમારી ટ્રીટમેન્ટ દરમિયાન પ્રોપરલી બધું તમને શીખવાડીએ છીએ. દોસ્તો, આ વસ્તુને સમજવી જ પડશે, નહીંતર રૂપિયા અને સમય બંને નહીં બચાવી શકો. અને આ બંને ગયું એટલે તમારું શરીર પણ પાછળ જવાનું જ છે. ખાસ યાદ રાખજો, જે જન્મ્યો છે એનું મૃત્યુ નક્કી જ છે, ફિક્સ જ છે, એ કુદરતનો સિદ્ધાંત છે. પરંતુ જ્યાં સુધી જીવીએ, જ્યાં સુધી આપણું આયુષ્ય લખ્યું હોય ભગવાને, ત્યાં સુધી તો સ્વસ્થ જીવીએ. એ આપણા હાથમાં છે. એ આપણી માતાને આપણા ઉપર ગર્વ લેવા જેવી બાબત છે.
તો એ કામ કરીએ. દોસ્તો, બસ હું એટલું જ કહું છું કે તમે બીમાર પડીને તમારી માતાનું અપમાન કરી રહ્યા છો. ના કરશો એ માનું અપમાન. હું આ જ અપમાનજનક સ્થિતિમાંથી બહાર કાઢવાનું કામ કરું છું અને આ ભાવ સાથે કામ કરું છું કે તમારી માતાના આશીર્વાદ બી લઈ શકું, તમને એ તકલીફમાંથી બહાર કાઢી નાખું. તમે પણ ખુશ, તમારી માતા પણ ખુશ, હું પણ ખુશ. અમને કામ કર્યાનો ભયંકર સંતોષ હોય છે. અમને ઘણા પેશન્ટો જોતા હોય છે, તેમને એવું જ થાય છે કે હા, આ વ્યક્તિ છે કે જેણે મને મારું દર્દ દૂર કરી આપ્યું. આવો દોસ્તો, અમને કન્સલ્ટ કરો. અને અંતમાં દોસ્તો, એક વાત તમને બહુ નમ્રતાથી કહું છું, આપની માતાને મારા હૃદયની ગહેરાઈઓથી વંદન. દોસ્તો, વિશ યુ હેપી એન્ડ હેલ્ધી લાઈફ. જય હિન્દ, વંદે માતરમ.